જોઈએ. જાઓ પ્રભુ, હું તમારી જોડે વાત જ નથી કરવાનો. અરે ભક્ત, આજે શું થયું? મારો કોઈ વાગ ગુનો? આજે કેમ મારાથી નારાજ થઈને ઊભો છે? તમે જાણો છો છતાં અજાણ બનો છો. તમારી અજાણવા છતાં અજાણ બનવાની રીત મહાભારત થી ચાલતી આવે છે, જે હજુ સુધી બદલાય જ નથી. અરે રે, આટલો બધો ગુસ્સો? તું તો મારો સૌથી પ્રિય ભક્ત છે. મેં તો હંમેશા તારું ધ્યાન રાખ્યું છે, તો મારાથી વિમુખ થઈને કેમ ઊભો છે? તમે જાણવા જ માંગો છો તો સાંભળો. તમે મને ખાલી મોટા મોટા વચનો જ આપ્યા છે. હું હર પળ અને હર ક્ષણ તારી સાથે જ રહીશ. હર સુખમાં અને દુઃખમાં તારો સાથ આપીશ. આવું તો કંઈ કેટલું કહ્યું છે, પરંતુ શું આમાંનું એક પણ કર્યું છે ખરું? આજે હું ખૂબ જ દુઃખી અને ઉદાસ છું. એનું કારણ માત્ર એક જ છે કે તમે મારી મદદ આજ સુધી ક્યારે પણ નથી કરી. આ કેવી રીતે બને ભક્ત? હું સર્વજ્ઞાતા, સર્વના ઘટઘટમાં વસનાર, ને હું તારા દુઃખનું કારણ? ના ભક્ત, મને લાગે છે તારી કોઈ ભૂલ થાય છે. ભૂલ? મારી શું ભૂલ? હું તો નાનપણથી જ તમારા મંદિરનો પૂજારી. વર્ષના 365 દિવસ તમારા મંદિરે આવનારો અને જનારો છું. તમારું નામ લઈને જ ખાવા વાળો અને તમારું નામ લઈને જ સુવા વાળો છું. તો પછી પ્રભુ, આટલું બધું તમારા માટે કરું છું, પરંતુ આપે મારી પ્રાર્થના ક્યારે સાંભળી છે ખરા? ઓ, તું એટલે નારાજ છે કે મેં તારી બધી મનોકામના પૂર્ણ ન કરી. પણ હું શું કરું ભક્ત? રોજ સવાર પડે ને તું એક નવી ઈચ્છા લઈને આવી જાય. ક્યારેક સારા પરિણામ માટે, ક્યારેક લોટરી લાગે તે માટે, ક્યારેક શેર બજારના સટ્ટા માટે. અરે કેટલી માંગણીઓ કરે! મેં તારી કેટલી માંગણીઓ પૂર્ણ કરી, પણ તારો અસંતોષ તો વધતો જ જાય છે. જાઓ જાઓ, બહાનું ન બનાવો. એવું તે શું નથી મેં કર્યું તમારા માટે? એક ભક્તને ભગવાન માટે જે કરવું જોઈએ એ બધું જ મેં તમારા માટે કર્યું છે. આ બધું તમને ખુશ રાખવા તો છે. એ જ કહું છું ભક્ત, તે જે કર્યું તે મને ખુશ કરવા માટે, મને પામવા માટે નહીં. જે ભક્ત મને પામવા માટે ભજે છે તેને હું ચોક્કસ મળી જાઉં છું. પણ તારી ને મારી વચ્ચે મહત્વકાંક્ષાની એવી દિવાલ ઊભી છે કે આપણને મળવા જ નથી દેતી. તે જે કર્યું તેમાં ક્યાંય હું નથી. આ શું બોલ્યા? આ તદ્દન જૂઠું છે. આ સાચું જ નથી. મેં મારા સાચા મનથી તમારી ભક્તિ કરી છે. તો ચાલો આજે હું તમને ગણાવી જ દઉં. હું દિવસમાં 2 ટાઈમ તમારા નામની માળા જપું છું. પણ તારું ધ્યાન એ માળામાં ઓછું, ન્યૂઝપેપરની ખબરોમાં, ઘરના કામોમાં ને બાળકોની ધમાલમાં વધારે રહે છે. એ માળા શું કામની ભક્ત? એમ પ્રભુ, તો હું ભગવદ ગીતાનું વાંચન પણ કરું છું. ગીતા ગોખવા માટે નથી હોતી ભક્ત. એના અધ્યાયને જીવનનો અધ્યાય બનાવવાનો હોય છે. એના એક પણ પાઠને તે સારી રીતે જીવનમાં ઉતાર્યો છે ખરો? બરાબર છે પ્રભુ, પણ હા, મેં તમારા મંદિરોમાં કંઈ કેટલાય રૂપિયાનું દાન કર્યું છે. એટલે જ મારા મંદિરના પૂજારીઓ આજે જલસા કરે છે. પણ એ રૂપિયાનું મારે શું કરવું? હું સર્વ જગતને આપનાર, ને તું મને એવી વસ્તુ આપે છે જે મારે કોઈ જ કામની નથી ભક્ત. વાત બરાબર છે, પણ હા, તમારા મંદિરમાં સોનું, ચાંદી, શ્રીફળ, વસ્ત્ર, હીરા ઝાવેરાત બધું ધર્યું, એનું શું? भाव का भूखा हूँ मैं और भाव ही एक सार है. ભક્ત ભૂલી ગયો? જો આવી જ વસ્તુ પ્રિય હોત તો દુર્યોધનના મેવા મૂકીને વિતુરની ભાજી ખાવા ન જાત. ભક્તિ વગર સર્વ વ્યર્થ છે. બરાબર છે પ્રભુ, પણ હા, હોમ હવન, મંત્ર પ્રદક્ષિણા, શાસ્ત્ર વાચન આ બધાનો કોઈ અર્થ જ નથી. પણ તને મનની શાંતિ ન મળી તો એનું શું? નાહકનો ખર્ચ કરી નાખ્યો. પણ જો મન જ પવિત્ર ન થયું તો બધું જ નકામું છે. વાત બરાબર છે. હા, પણ મેં ગોકુળ મથુરાની જાત્રા કરી, એનું શું? ત્યાંની ગંદકીમાં તો હું 1 મિનિટે શ્વાસ ન લઈ શકું. તે કઈ રીતે વિચારી લીધું કે આટલા વર્ષોથી હું ત્યાં રહેતો હોઈશ? વાત બરાબર છે, પણ હા, ગંગાજીમાં ડૂબકી લગાવી, એનું? અને એમાં પ્લાસ્ટિક ને કડો કચરો નાખીને એને કેટલી અપવિત્ર કરી મૂકી. આ પર્યાવરણ મારો હિસ્સો છે. આ કુદરત મારી બનાવેલી છે. એને પ્રદૂષિત કરીને એક પાપ નથી ચડાવ્યું તારા પર? બરાબર છે પ્રભુ, પણ હા, શિવરાત્રીના દિવસે ભગવાન શંકરની શિવલિંગ પર મેં દૂધ અર્પણ કર્યું, તેનું શું? ને બહાર ઉભેલા ગરીબ અપંગ બાળકને દૂધકાર્યો ત્યારે તારું કપડી ન ઉઠ્યું? એ દૂધ તે એને પીવડાવ્યું હોત તો હું તને ભેટી પડત. વાત બરાબર છે પ્રભુજી, વાત તો તમારી બરાબર છે, પણ હા, હું દરરોજ ઉઠીને સૂર્યનારાયણને જળ પણ ચડાવું છું. આટલે દૂર સૂર્યનારાયણની ચિંતા છે તને?
તારા પાડોશીની બીમારીમાં એનો સહારો ન બની શકે. આ ખોટી ભક્તિએ તારી માનવતા મારી નાખી છે ભક્ત. બરાબર છે પ્રભુજી, બધી વાત તમારી બરાબર છે, પરંતુ મેં તમારી મૂર્તિની સેવા પણ લીધી છે. ઉઠીને તમારી પથ્થરની મૂર્તિને નવડાવવું, ખવડાવવું, તો બધું જ હું જ કરું છું કાયમ. જે આ સમગ્ર સંસારથી પરે છે એને તું આવા બંધનોમાં બાંધે છે. હું ઈચ્છું ત્યારે જગત જાગે ને તું મને સુવડાવનાર કોણ? આ ક્યાંયની ભક્તિ નથી ભક્ત. મારી મૂર્તિની પૂજા એ ક્યારેય મારી ભક્તિ ન હોઈ શકે. બરાબર છે પ્રભુજી, તમારી વાત બરાબર છે, પરંતુ આપની આટલી સેવા કરવા છતાં મારા બાળકો મને ધુતકારે છે, મારું સામું બોલે છે અને મારું કહ્યું કરતા નથી. એનું કોઈ કારણ છે? એનું કારણ તને તારા વૃદ્ધાશ્રમમાં બેઠેલા મા બાપ વધુ સારી રીતે આપી શકશે. જેની સેવા કરવાની ઉંમરમાં તું એને ત્યાં મૂકી આવ્યો. પથ્થરના ભગવાન કરતા જો ઘરના ભગવાનનું ધ્યાન રાખ્યું હોત તો વધારે શાંતિ રહેત. હા પ્રભુ, આ મારો એક ફોલ્ટ છે, મને બધું સમજાઈ ગયું. પણ હા, એકાદશીના એકટાણા, આ તુલસીની કંઠી, શાસ્ત્રો, હોમ હવન, મંત્ર પ્રદક્ષિણા, બધાનો શો કોઈ અર્થ જ નથી? અર્થ છે વત્સ. આ તારી મનોકામના પૂર્ણ કરશે, તને પુણ્ય અપાવશે, પણ તને ક્યારેય મારા સુધી નહીં પહોંચાડે. હું સમય છું, બ્રહ્મ છું, આદિ અને અનાદિ કાળથી હું છું. આટલી આસાનીથી તું મને નહીં મેળવી શકે. તું બધું જાણે છે પણ એ ભૂલી ગયો કે હું તારી અંદર બેઠેલો છું. એકવાર ત્યાં પહોંચી જઈશ તો તને વૈષ્ણવ લોક પણ બહુ આસાનીથી મળી જશે ભક્ત. વાત પ્રભુ બરાબર છે, હવે બધું મને સમજાઈ ગયું. મને માફ કરો, હું એક દોષી અને તમને દોષ આપતો રહ્યો. હે પ્રભુ, મને માફ કરો. એક પથ્થરને પૂંતા પૂંતા હું જાણે એક પથ્થર જેવો જ બની ગયો અને તમને પામવા માટે જે દોટ મૂકી, તમને પામવા માટે ફાફા માર્યા, એ બધું જ મને તમારાથી દૂર કરતું ગયું અને ઉલટાનું માયામાં લપેટાતો ગયો. હે પ્રભુ, મને માફ કર અને એ રસ્તો દેખાડ જેમાં ઈશ્વર માત્ર તારી પ્રાપ્તિ થાય. ઈશ્વર માત્ર તારી. તો સાંભળ ભક્ત, હું નથી મંદિરમાં કે મસ્જિદમાં, હું નથી પથ્થરની મૂર્તિમાં, હું નથી આ હોમ હવન ક્રિયાકાંડમાં, હું વસું છું એ માનવ તારા હૃદયમાં. ઉઠ, જેવી રીતે મેં અર્જુનને કહેલું હતું એવી રીતે આજે તને કહું છું. પળે પળ મારા નામનું સ્મરણ કર, પણ આ મુખથી નહીં, હૃદયમાં એની જ્યોતિ જલાવ. સાંભળું સમજાવું. मैं हूं बड़ा पर उससे भी बड़ा है मेरा नाम, पर जो नाम का ज्ञान दे वो सदगुरु है सबसे महान. સાચા સદગુરુની શોધ કર, એમની સેવા કર, એ તને સાચા જ્ઞાનનો ઉપદેશ કરાવશે ભક્ત. જે દિવસે જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ તે દિવસે મને મેળવી લઈશ, અને જે દિવસે મને મેળવી લઈશ તે દિવસે પથ્થરની મૂર્તિ પાસે કશું માંગવાનું નહીં રહે. બધું આપોઆપ મળી જશે. જા, સદગુરુના ચરણે જા.